ખેડૂત મિત્રો, વૈશ્વિક કપાસ બજાર અત્યારે ગોટે ચડી હોય તેવું આપણને લાગી રહ્યું છે। ખાસ કરીને જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રો કપાસ બજારમાં ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને બજાર પેરેટીએ તમે કપાસનું વેચાણ કરો તો છેતરાવું નહીં। કારણ કે વૈશ્વિક કપાસ બજાર ગોટે ચડી છે એટલા માટે જ આપણે વૈશ્વિક સ્ત્રોત અને સ્થાનિક કપાસ બજારનો અભ્યાસ કરીને માહિતગાર હોય તો આપણે ઘણી વખત બજાર ભાવથી વાકેફ હોય, જાણકાર હોય તો બજાર પેરેટીએ ઘરે બેસીને જે ખેડૂત મિત્રો કપાસનું વેચાણ કરે છે તે ખેડૂત મિત્રો છેતરાય નહીં। મારી પાસે સમય હોય છે ત્યારે હું ચોક્કસ તમારા સુધી કપાસ બજારની અપડેટ આપતો રહું છું, પરંતુ ત્યારે કામોમાં વ્યસ્ત હોવાને લીધે સમયસર વિડીયો નથી પહોંચાડી શકતો। જ્યારે ફ્રી હોઉં ત્યારે ચોક્કસ સમય કાઢીને તમારા સુધી માહિતી પહોંચાડવાનો હું પ્રયાસ છે તે કરતો જ હોઉં છું। ખેડૂત મિત્રો, આજે તારીખ 22/6/2026ના રોજ 11:25 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.33 જેટલો વધીને 80 સેન્ટ, ક્રૂડ ઓઇલનો WTIનો વાયદો પણ $0.58 જેટલો ઘટીને $75.27, બ્રેન્ટ ઓઇલ $1.41 જેટલું ઘટીને $78.64 અને ડોલર ઇન્ડેક્સ 0.057 જેટલો વધીને 100.675ની આસપાસ ચાલી રહ્યો છે। 11:30 આસપાસ MCDEX ઉપરનો આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ 2026નો વાયદો ₹24 જેટલો ઘટીને 3640 અને ઓગસ્ટ 2026નો વાયદો ₹26 જેટલો ઘટીને 3684ની આસપાસ ચાલી રહ્યો છે। આપણી ગુજરાત શંકર રૂની ગાંસડીનો ખાંડીનો ભાવ ₹100 જેટલો વધીને 63,400થી 63,700, કપાસિયાના 20 કિલોના ભાવ 880થી 950, કપાસિયા વોશ 1465થી 1470 અને કપાસિયા ખોળ જે બ્રાન્ડ આવે છે 60 કિલોની ભરતીવાળી કપાસિયા ખોળની ગુણી અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મિત્રો 2450થી 2600 અને 2670 સુધી પણ ક્યાંક ભાવ આપણને જાણવા મળી રહ્યા છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આજે તારીખ 22/6/2026ના રોજ માત્ર 2 જ સેન્ટરોના આપણને જાણવા મળેલા છે, જેમાં અમરેલી 1920 અને બાબરા 1832। બપોર પછી મારી પાસે સમય હશે તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપવાની ચોક્કસ ટ્રાય કરીશ, કોશિશ કરીશ। હવે ખેડૂત મિત્રો, વૈશ્વિક કપાસ બજાર શા માટે અત્યારે ગોટે ચડી હોય તેવું આપણને લાગી રહ્યું છે? તો કે વૈશ્વિક અસ્થિરતા ચાલે છે, ગમે ત્યારે સીઝ ફાયર થઈ જાય છે, યુદ્ધ વિરામ થઈ જાય છે, ફરી પાછું શરૂ થઈ જાય છે, એટલે અનેક ઉતાર ચઢાવ ગ્લોબલ વૈશ્વિક લેવલે આપણને અત્યારે જોવા અને જાણવા મળી રહ્યા છે। કપાસ બજાર માટે સૌથી મોટી અપડેટ વૈશ્વિક લેવલની હોય તો અત્યારે ખેડૂત મિત્રો અમેરિકામાં કપાસ ઉગાડતા જે વિસ્તારો છે, કપાસ ઉગાડનારા જે વિસ્તારો છે તેમાં આર્થર નામના વાવાઝોડાની અસરને કારણે સીધા પાકની કપાસની ખેતીમાં કેવું આડકતરું નુકસાન જોવા મળે છે તેનો ચિતાર જ્યારે વાતાવરણ સુધરી જશે ત્યારબાદ જ આપણને ખ્યાલ આવશે કે અમેરિકામાં કપાસ ઉગાડનારા વિસ્તારોમાં આર્થર નામના વાવાઝોડાની અસર છે તે કપાસના ઊભા પાકમાં કેવી થઈ છે અને ઉત્પાદનમાં કેટલો અંદાજ છે તે ઘટીને આવે છે, તે જ્યારે આ પરિસ્થિતિ પૂરી થઈ જશે ત્યારબાદ જ આનો ખ્યાલ આવશે। હવે ખેડૂત મિત્રો, ડોલર ઇન્ડેક્સ તમે જોઈ શકો છો કે 100.675ની આસપાસ ચાલી રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ ખૂબ મજબૂત છે। ઘણા બધા ખેડૂત મિત્રોને એવો ખ્યાલ આવતો હશે કે ડોલર ઇન્ડેક્સ અને કપાસ બજારને શું આધાર? ખેડૂત મિત્રો, ડોલર ઇન્ડેક્સને કપાસ બજાર સાથે પણ ખૂબ સારો એવો સંબંધ છે, કારણ કે અમેરિકામાં ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો અને ડોલર ઇન્ડેક્સ બંને વધે છે। એટલે તમે જોઈ શકો છો કે વિશ્વના જે રૂની આયાત કરવાવાળા, રૂ મંગાવવાવાળા જે દેશો છે તેને અમેરિકાનું રૂ છે તે ન્યૂયોર્ક કોટન વાયદો વધતા અને ડોલર ઇન્ડેક્સ વધતા ઘણું બધું ખર્ચાળ, ઘણું બધું મોંઘું પડે, એટલે જે તે દેશોમાં સ્થાનિક કપાસ બજારમાં તેની સીધી જ અસર જોવા મળે। ક્રૂડ ઓઇલ ઘણું બધું સસ્તું છે, પરંતુ ખેડૂત મિત્રો વૈશ્વિક અસ્થિરતા હોય
ત્યારે દરિયાઈ રૂટ છે, દરિયાઈ માર્ગો છે તે અસલામત બનતા હોય છે. આપણે વાત કરીએ તો અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ચાલતો હતો તેમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે બંધ કરવામાં આવ્યું તેને લીધે સ્ટીમરો છે, શિપિંગ છે તે રૂટ ચેન્જ કરીને હાલે. તે શોર્ટકટ રસ્તો છે દરિયામાં. ત્યાંથી આપણે મોટાભાગની આયાત કરેલી જે વસ્તુઓ સ્ટીમર દ્વારા મંગાવતા હોય તો તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ જાય એટલે ખર્ચ ઓછો લાગે. હવે યુદ્ધ થયું એટલે આ માર્ગ છે, દરિયાઈ માર્ગ છે તે બંધ થઈ ગયો. હવે વિદેશથી દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ લાવવી હોય તો આ રસ્તો છે તે બંધ થઈ ગયો હોય તો કેપ ઓફ ગુડ હોપ થઈને માલ આવે. એટલે ઘણો બધો રૂટ છે, અંતર છે તે વધી જાય. રૂટ વધી જાય, લાંબો થઈ જાય, ઘણા બધા કિલોમીટરો વધી જાય તો ખર્ચ છે, ફ્રેટ ખર્ચ છે, દરિયાનું જે નૂર ભાડું છે અને ઇન્સ્યોરન્સ વીમા પ્રીમિયમ પણ આવી અસ્થિરતા ચાલતી હોય ત્યારે અનેક ગણા ચાર્જ છે તે વધી જાય. એટલે અહીંયા પહોંચતા ઘણું બધું મોંઘું થઈ જાય. આપણે ઘણા બધા ઉદાહરણો દ્વારા ખેડૂત મિત્રોને સમજાવતા હતા કે ઘણી બધી બાબતો ઉપર કપાસ બજાર છે તે આધાર રાખતી હોય છે. માત્ર ન્યૂયોર્ક કોટન વાયદા ઉપર કે ક્રૂડ ઓઇલ ઉપર નથી આધાર રાખતી. ક્રૂડ ઓઇલ અત્યારે ઘણું બધું સસ્તું થઈ ગયું છે, પરંતુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ગમે ત્યારે ખુલે છે અને ગમે ત્યારે બંધ થઈ જાય છે. જ્યારે સંઘર્ષ ચાલે ત્યારે બંધ કરી દેવામાં આવે છે. એટલે જે સ્ટીમરો છે તે શોર્ટકટ રસ્તેથી આવતા હોય, શિપિંગ બોટ છે, જે મોટા કન્ટેનરો નીકળતા હોય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી, તે ઘણી વખત યુદ્ધ ફરી પાછું ચાલુ થઈ જાય એટલે બંધ કરી દેવામાં આવે છે. હવે બંધ થઈ જાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે સેટ કેપ ઓફ ગુડ હોપ થઈને આપણે માલ લાવી તો ઘણો બધો ખર્ચ છે તે વધી જાય. એટલે જ જ્યારે આવો માહોલ સર્જાતો હોય છે ત્યારે આયાત નિકાસના કામકાજ ઉપર ઘણી બધી અસર જોવા મળતી હોય છે. અને અત્યારે તો ન્યૂયોર્ક કોટન વાયદો અને ડોલર ઇન્ડેક્સ પણ ઘણો બધો વધી ગયો છે. એટલે વિદેશથી મને એવું જાણવા મળી રહ્યું છે કે આપણે અમેરિકાથી રૂની ગાંસડી લાવવી હોય તો 4,000થી 6,000ની આસપાસ એક ગાંસડીનો ખર્ચ છે તે ત્યાંથી લાવવાનો આપણા અહીંયા પહોંચતા સુધીમાં થઈ જાય છે. એટલે જ આપણી સ્થાનિક રૂ બજાર, જે રૂની ગાંસડી છે તેના ભાવ છે તે ધીમે ધીમે વધી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, ઘણી વખત એવું થઈ જાય કે ડોલર ઇન્ડેક્સ છે અને ન્યૂયોર્ક કોટન વાયદો બંને વધતા જાય તો અમુક ટાઈમે ત્યાંથી એક્સપોર્ટ, જે અમેરિકા જે રૂની નિકાસ કરે છે તેમાં મોટો ઘટાડો આવે. કારણ કે કોઈ પણ દેશ છે તે મોંઘું થઈ જાય એટલે ખરીદવાનું ઘટાડી દે. એટલે અમેરિકાની નિકાસ ઘટે તો પાછળથી ન્યૂયોર્ક કોટન વાયદો પણ ઘટે. હવે આ શરતે જો ન્યૂયોર્ક કોટન વાયદો ઘટતો હોય તો જે તે દેશોમાં કપાસ બજાર જે ચાલતી હોય રનિંગ ભાવ તેમાં ઘણી વખત ફેર નથી પડતો. કારણ કે આપણે અહીંયા માલની શોર્ટેજ હોય છે અને બહારથી આવતું ન હોય. એટલે બે કારણો ભેગા થઈ જાય. એટલે આપણી સ્થાનિક કપાસ બજાર છે તે રિકવરી તરફી થોડી તેજી તરફી આગે કૂચ કરે તેવું હું વિચારી રહ્યો છું, મને લાગી રહ્યું છે. તમને શું લાગે છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, આ સંપૂર્ણ માહિતી હું જેટલું જાણું છું તેટલી જ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ મેં કરેલો છે. આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. ખેડૂત મિત્રો, ગામડે બેઠા તમારે ત્યાં કેવી વેચવાલી અને કેવા ભાવ તમને મળી રહ્યા છે તે પણ તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અમે ક્યાં રહી તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતનો લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ અમે ક્યારેય નથી આપતા. તમારા ખુદના ભરોસે અને તમને યોગ્ય તમારા કપાસનો સંતોષકારક ભાવ જ્યારે જણાતો હોય ત્યારે સારી બજારનો લાભ મેળવીને કપાસનું વેચાણ ચાલુ રાખો તેવી આશા સાથે અને સારામાં સારા કપાસના ભાવ મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો.